નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। કચ્છથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કન્ટેનરમાંથી માર્ગ પર ખાદ્ય તેલ ઢોળાયું। સમખિયાળી પાસેના હાઈવે પર આ ઘટના બની। માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો લપસી ગયા હતા। કન્ટેનરમાંથી તેલ ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી। હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી રેતી નાખીને માર્ગને સાફ કરવામાં આવ્યો। हमारे संवाददाता जय दवे વધુ વિગતો આપી રહ્યા છે। જય, પૂરી વિગત। જે ચોક્કસથી એક મોટી જાનહાનિ છે તે ટળી હોય તેવું કહી શકાય, કેમ કે આજે હાઈવે ઉપર તેલ ઢોળાયું હતું, ત્યાંથી રોજના અસંખ્ય વાહનો છે ત્યાંથી પસાર થાય છે। ત્યાં જ અચાનક આજે એક ખાદ્ય તેલ લઈ જતું જે કન્ટેનર છે તેનું લીકેજ થયું હતું અને તેમાંથી મોટી માત્રામાં જે તેલી પદાર્થ છે તે રસ્તા પર ઢોળાયો હતો, જેની કારણે અનેક વાહનો ચાલકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સાથે સાથે આ વાત આસપાસના ગામના લોકો સુધી પહોંચતા મોટી સંખ્યામાં લોકો છે તે તેલ લેવા માટે પણ દોડી આવ્યા હતા અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો તેલ લેવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે। ચોક્કસથી હાલ આ જે સમગ્ર રસ્તો છે તેને ફરી પૂર્વવત કરવામાં આવ્યો છે અને હાઈવે પેટ્રોલિંગ ટીમ તથા પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદથી રસ્તા પર રેતી નાખી અને ત્યારબાદ જે વાહન વ્યવહાર છે તે ફરી પાછો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। આભાર છે તમામ માહિતી બદલ। તો મોટી દુર્ઘટના કે જાનહાનિ નથી થઈ, કારણ કે અનેક વાહનો સ્લીપ ચોક્કસ થયા છે, પરંતુ હવે રેતી નાખી રસ્તો પુનઃ શરૂ કરી દેવા હોવાની માહિતી છે।